ભારતે કયા દેશ સાથે તાજેતરમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે? ન્યૂઝીલેન્ડ. 28 એપ્રિલે કયો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે? વર્લ્ડ ડે ફોર સોસાયટી એન્ડ હેલ્થ એટ વર્ક. નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? ડોક્ટર અશોક લાહિરી. કયો રાજ્ય સોલાર રૂફટોપ રજિસ્ટ્રેશનમાં ટોચે રહ્યું? ઉત્તર પ્રદેશ સોલાર રૂફટોપ રજિસ્ટ્રેશનમાં પ્રથમ સ્થાને રહ્યો. આરબીઆઈ ગ્રેડ બી નોટિફિકેશન 2026 મુજબ કેટલા વેકન્સી જાહેર થયા? 60. યુએન જનરલ એસેમ્બલીના પ્રેસિડેન્ટ કોણ છે જેઓ ભારતની મુલાકાતે આવ્યા? એનાલેના બેરબોક. કઈ ટ્રેન હવે 20 કોચ સાથે ચાલશે? વંદે ભારત એક્સપ્રેસ. વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ડે ક્યારે ઉજવાય છે? 26 એપ્રિલ. ભારતે તાજેતરમાં કયા ક્ષેત્રમાં ગ્રીન હાઇડ્રોજન મિશનને આગળ વધાર્યું? ઉર્જા ક્ષેત્રમાં. કયો દેશ ભારત સાથે ડિફેન્સ એક્સરસાઇઝ શક્તિ કરે છે? ફ્રાન્સ. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે તાજેતરમાં કયું સ્થળ ચર્ચામાં રહ્યું? ધોળાવીરા, જે આપણા ગુજરાતમાં આવેલું છે. વર્લ્ડ વેટેરિનરી ડે 2024 ક્યારે ઉજવાયો? 25 એપ્રિલ. ઈસરોનું નવું લોન્ચ મિશન શું જાહેરનામે થયું? આદિત્ય L2. કયો રાજ્ય એઆઈસીટી બનાવવા માટે યોજના બનાવી રહ્યો છે? કર્ણાટક રાજ્ય. તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી? શિખર ધવન. વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક કયા સંગઠન દ્વારા મનાવવામાં આવે છે? ILO. 2024 વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ડે નો થીમ શું છે? IP એન્ડ ઇનોવેશન ફોર ગ્રીન ફ્યુચર. કઈ સંસ્થા વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ડે ઉજવે છે? WIPO. ભારતે તાજેતરમાં કયા દેશ સાથે મેરીટાઈમ કોઓપરેશન વધારવા માટે MOU કર્યો? ઓમાન દેશ સાથે. તાજેતરમાં ચર્ચામાં રહેલું રેડ ફ્લેગ એક્સરસાઇઝ કયા દેશ સાથે સંબંધિત છે? USA. ભારતે તાજેતરમાં કયા ક્ષેત્રમાં સેલ્ફ રિલાયન્સ આત્મનિર્ભરતા વધારવા માટે ઉપર ભાર મૂક્યો? ડિફેન્સ સેક્ટર. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું મુખ્યાલય ક્યાં આવેલ છે? વોશિંગ્ટન ડીસીમાં. ઓપરેશન ઇન્દ્રાવતી કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ. તાજેતરમાં કયા દેશે ડિજિટલ